हेलो फ्रेंड्स, हर्षुस किचन में आप सरोનું સ્વાગત છે। આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ ચીઝ ગાર્લિક ફિંગર। તો આપણે બનાવવાની શરૂઆત કરીએ। અહીંયા મેં ઘરનું મારું બટર છે એટલે એની અંદર મીઠું નથી। તમે જો બહારનું બટર યુઝ કરતા હોય તો એ પણ યુઝ કરી શકો છો। હું અહીંયા 2 ચમચી જેટલું બટર લઉં છું। મેં પહેલાં કીધું એમ જ ઘરનું બટર છે એટલે એની અંદર હું થોડુંક મીઠું ઉમેરું છું। 1 ચમચી જેટલી લસણની પેસ્ટ છે। આ લસણને મેં મિક્સર નથી કરી પણ મેં એને ખાંડી લીધેલું છે, એ અંદર એડ કરીશ। અડધી ચમચી જેટલો ઓરેગાનો। હવે આપણે આને મિક્સ કરી દઈએ। આ સારી રીતે મિક્સ થઈ ગયું છે। હવે આપણે બ્રેડ પર લગાવીશું। બીજી બ્રેડ લઈ લઈએ। અહીંયા મેં મિની સાઇઝની બ્રેડ લીધી છે। તમે બ્રેડ અથવા તો પાવનો પણ ઉપયોગ કરી શકો છો। આ જ રીતે આપણે બધી જ બ્રેડને તૈયાર કરી દઈએ। બ્રેડ આપણી તૈયાર છે, જેની અંદર આપણે ગાર્નિશિંગ કરીએ। ટમેટાં, ટમેટાં તમે વધતા ઓછા પ્રમાણમાં કરી શકો છો। કેપ્સિકમ, આ જ રીતે આપણે બધી જ બ્રેડને પહેલાં તૈયાર કરી લઈએ। ટમેટાં કેપ્સિકમ નાખ્યા બાદ થોડો ચાટ મસાલો, ચીઝ નાખીએ। આ મેં પ્રોસેસ ચીઝ લીધું છે, અમૂલનું છે। તમે સાદા ચીઝની જગ્યાએ એકલું મોઝરેલા અથવા તો બંને મિક્સ કરીને પણ યુઝ કરી શકો છો। આ જ રીતે આપણે ચીઝવાળી બધી જ બ્રેડ રેડી કરી લઈએ। તમે જોઈ શકો છો કે ચીઝ પણ આપણે અંદર ઉપર ગોઠવી દીધું છે સરસ મજાનું। એ પણ તમે વધારે ઓછું લઈ શકો છો। અહીંયા હું એક નોનસ્ટિક પેનમાં આને શેકું છું। માઇક્રોવેવની અંદર પણ તમે કરી શકો છો। હું અહીંયા પેનમાં કરું છું। પેનને આપણે થોડુંક ગ્રેસ કરી લઈએ। અહીંયા હું બટરથી જ કરું છું। તમે તેલ, ઘી અથવા તો બટરનો ઉપયોગ કરી શકો છો। આપણી બ્રેડ જે છે એને આપણે અંદર ગોઠવી દઈએ। એકદમ ધીમો ગેસ રાખવાનો। આ જ રીતે આપણે બધી જ બ્રેડને ગોઠવી અને એને 2 મિનિટ માટે શેકાવા દેશું। 2 મિનિટ થઈ ગઈ છે, આપણે ચેક કરી લઈએ। તમે જોઈ શકો છો કે એકદમ જ ચીઝ આપણું મેલ્ટ થઈ ગયું છે અને સરસ ટોસ્ટ પણ થઈ ગઈ છે। ઉપર ચીલી ફ્લેક્સ,
પ્લેટમાં લઈને આપણે એને ફિંગરનો શેપ આપીએ. કટરથી આપણે એને આવી રીતે અલગ અલગ આપણે શેપ આપીએ તો બાળકોને ખૂબ જ પસંદ પડે છે. આ જ રીતે પહેલાં આપણે બધી જ પહેલાં બ્રેડ જે તૈયાર કરી છે એને કટ કરી લઈએ. આપણી ચીઝ ગાર્લિક ફિંગર રેડી છે, જેને મેં સોસ અને કોલ્ડ ડ્રિંક સાથે સર્વ કરેલી છે. જો તમને મારી રેસીપી સારી લાગી હોય તો શેર કરવાનું, લાઇક કરવાનું, કોમેન્ટ કરવાનું અને નવા વ્યૂઝર માટે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.